કે 2015માં ગુજરાતની પોલીસે ધોકા માર્યા ઘરમાં ઘૂસી એ પાટીદારો નહોતા. જે અમરેલીની ઘટના આજથી 10 વર્ષ પછી જે પાટીદારો એવા વહેમમાં હતા કે અમે ખૂબ જ એકતા કરી દીધી છે, અમે બધી જગ્યાએ અમારો દબદબો થઈ ગયો છે, પણ આજ ખરેખર એ અગ્નિ પરીક્ષા સમાન આ કિસ્સો છે અમરેલીનો, અને એની અંદર સમાજને સમજવાની અને શીખવાની હવે ખાસ જરૂર છે. ત્યારે વિદેશોમાં સૌથી વધારે પાટીદાર યુવાનો અભ્યાસ કરી રહ્યા છે. પાટીદાર સમાજ એ એવો સમાજ છે કે જે આજથી 50 વર્ષ પહેલા ફોરેન જતો રહ્યો. હા, એ પાટીદાર સમાજના યુવાનોમાં છોકરીઓ મળતી નથી, એટલા એના કારણે વિદેશમાં જાય છે. શું આ સાચું છે? પાટીદાર સમાજ જે ગુજરાતનો, હું તમને કડવા, લેવા, કાછિયા, આંગળા, પટેલની વાત કરું તો જ્યાં કોઈ નહોતું વિચારતું એવી જગ્યાએ પાટીદારો ગયા છે. એવું નથી લાગતું કે તમારા મિત્રો જે છે પોલિટિકલ પાર્ટીમાં જોડાયેલા છે, ધારાસભ્ય પણ બની ચૂક્યા છે, તો તમારે પણ એ તરફ જવું જોઈએ? પાટીદારોનો ઇતિહાસ, એ પાટીદારોનો ઇતિહાસ અને સરદાર સાહેબનું નામ ભૂંસવા માટે બરોબર નરેન્દ્ર મોદી અને અમિત શાહ એડી ચોટનું દબાણ કરી રહ્યા છે. કેવડિયામાં જ સરદાર સાહેબની મોટી પ્રતિમા છે. હા, સરદાર સાહેબે તો એમના દીકરાને એમ કીધું હતું કે દિલ્હીમાં કોઈ દિવસ આવવું નહીં અને મારા નામે ક્યાંય નોકરી કે કામ ધંધો માગવો નહીં. અને અમિતભાઈના પોતાના છોકરાને એમને અત્યારે BCCI નો ચેરમેન બનાવ્યો છે. કઈ રીતે તુલના થાય કહો? કડવા અને લેવા પાટીદારો જે અલગ હતા એ હાર્દિક પટેલના કારણે અથવા પાટીદાર સમાજના જે આંદોલનના કારણે ભેગા થયા. પાટીદાર સમાજે સૌથી પહેલા, સમજો કે બહુ જ પહેલા એમણે દીકરીઓને ગામડાઓમાંથી ભણવા માટે પ્રોત્સાહિત કરીને મોકલી. આજે સમજી લો કે એના છેલ્લા 10 વર્ષથી હવે દરેક સમાજ પોતાના દીકરીઓને ભણવા મોકલે છે. પાટીદાર સમાજ કેવો છે એ મોટો પ્રશ્ન નહીં. પાટીદાર સમાજ ખરેખર અત્યારે ક્યાં છે એ બહુ જ મોટો પ્રશ્ન છે. પણ જ્યારે સમાજનો લાભ લે, સમાજનો ઉપયોગ કરી એ જે ટેબલ ઉપર બેઠા છે ત્યાંથી જો સમાજને ન્યાય ના અપાઈ શકે, એમાં સંસ્થા શું કરી શકે? હાર્દિક પટેલને બી નાક દબાવીને ત્યારે મોં ખોલ્યું છે. એ બી કઈ બોલતા નતા આની અંદર. બરોબર. હમણાં દલિતો ઉપર બી અમે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી, એક જાતનો એક પ્રયોગ જ હતો, પણ દલિતોએ વિરોધ કર્યો. કેટલો કર્યો, શું કર્યો એ ચેક જ કરતા હતા. 14 પાટીદારોને જે ગોળી મારી શહીદ કર્યા એમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મારી એ લડત ચાલુ છે. હાર્દિક પટેલ વિરમગામમાં સારું કામ કરી રહ્યા છે. 40 વર્ષ પહેલા વિરમગામ જે પરિસ્થિતિમાં હતું ને એ જ પરિસ્થિતિમાં અત્યારે છે. 2027માં નચિકેત પટેલ ચૂંટણી લડશે. હું ચૂંટણી લડીશ. નમસ્કાર. તો ઘણું બધુંના ખાસ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જાન્યુઆરી મહિનામાં જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, નચિકેત પટેલની. ચર્ચા થવાનું કારણ એ છે કે જાન્યુઆરીની 1લી તારીખે પાટીદાર દીકરીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આને લોકો વરઘોડો પણ કહી રહ્યા હતા. આ વચ્ચે બીજા અઠવાડિયામાં, જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં નચિકેત પટેલનો ઉગ્ર મિજાજ સામે આવ્યો હતો. એના બાદ એમના 2 વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ પરથી અમને લાગ્યું કે નચિકેત પટેલને બતાવવા જોઈએ, એમને જાણવા જોઈએ કોણ છે નચિકેત પટેલ. આમ તો સોશિયલ મીડિયામાં સર્ચ કર્યું તો લોકો એમને મુખી કહીને બોલાવે છે. તો નચિકેત પટેલનો પરિચય અને નચિકેત પટેલ વચ્ચે આપણે વાતચીત કરીશું. નમસ્કાર નચિકેતભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલાં તો એ જાણવું છે કે ડૉક્ટર નચિકેત પટેલ અને મુખી, આનો મતલબ શું છે? ડૉક્ટર એટલા માટે કે મેં MBBS કર્યું છે. વાહ. 2013ની પાસ આઉટ બેચ છે મારી. હા. એટલે હું ડૉક્ટર છું. એન્ડ મુખી એટલા માટે કે મારા દાદા ગામના સરપંચ હતા, 20 વર્ષ બિનહરીફ સરપંચ હતા, એટલે એમને મુખીનું બિરુદ આપવામાં આવ્યું. એના પછી મારા ફાધર એ નગરપાલિકાના ચેરમેન હતા. વાહ. એટલે એ જે મુખીનું બિરુદ ત્યાંથી અમારા પરિવારને મળેલ છે. એટલે લોકો પણ અમને, લોકોની વચ્ચે અમે છેલ્લી 4 પેઢીથી રહીએ છીએ, એટલે લોકો અમને મુખી તરીકે ઓળખે છે અને પ્રેમ આપે છે. વાહ. તો ગામમાં પટેલ કહેતા હોય છે, કોઈ બી ગામમાં જતા હોય એટલે કોઈ બી જે વડીલ હોય અથવા જે કામના આધારે પટેલ કહીને બોલાવે છે. તો તમે પણ પાટીદાર સમાજથી આવો છો, તો પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે, સરદાર ધામ હોય, ખોડલધામ હોય, કુમ્યાધામ હોય, આનું જે ઘણા લોકો આમાંથી સામાજિક કાર્યકર્તાઓ બહાર આવતા છે અને નેતાઓ પણ આમાંથી જ બહાર નીકળતા હોય છે.
તો આમાં આ જે સંસ્થાઓ છે એનો રોલ શું છે? પાટીદાર સમાજના જે નેતાઓ ઉગ્યા છે અથવા જે સમાજના લોકો છે, જે સમાજની સંસ્થાઓ જ્યારે ત્યારે ચાલુ થઈ ત્યારે જે તે વખતે જરૂર હતી પાટીદાર સમાજને પોતાનો ઇતિહાસ જાણવાની અને એમને એક કરવાની. એટલે પહેલાં સંસ્થાઓએ એ કામ કર્યું કે મંદિરો બનાવ્યા, આસ્થાના કેન્દ્રો ઊભા કર્યા અને એના આધારે પાટીદાર સમાજ એકત્રિત થવા લાગ્યો. પછી 2015માં જ્યારે પાટીદાર સમાજ ઉપર ભાજપ સરકાર દ્વારા એમની પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, એના પછી સમાજે ચિંતન કર્યું, સંસ્થાઓએ ચિંતન કર્યું અને ખ્યાલ આવ્યો કે આપણે પાટીદારો સરકારી નોકરીમાં નથી. બરોબર. તો છેલ્લા 10 વર્ષની અંદર સંસ્થાઓ અને સામાજિક જેટલા બી આગેવાનો છે કે બીજા જે બી રાજકીય આગેવાનો હોય બધાએ ભેગા મળી પાટીદારના દીકરા દીકરીઓ સૌથી વધુ સરકારી નોકરીઓ મેળવે એના માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા છાત્રાલયો બનાવ્યા, હોસ્ટેલ, પછી લાઇબ્રેરી, સેન્ટરો બનાવ્યા એક્ઝામના અને એ બધું ટોકન એમાઉન્ટમાં. જે અમદાવાદ જેવા, ગાંધીનગર જેવા શહેરમાં ટોકન એમાઉન્ટમાં રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડી સમાજ માટે. અને એના લીધે 10 વર્ષની અંદર પાટીદારો જે નોકરીમાં સૌથી વધુ લાગ્યા છે એ ખરેખર આ સંસ્થાઓ જે આ રીતના ભવનો ઊભા કર્યા છે ને એના લીધે ઘણો સમાજને ફાયદો થયો છે. અને એના સિવાય આજ બી જે સંસ્થાઓ છે એ સમાજને એક કરવાનું કામ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સમાજની કંઈ પણ નાની મોટી જરૂરિયાતો હોય, કોઈ દીકરા દીકરીની, પરિવારની, તો એના માટે સંસ્થાઓ ખરેખર ઊભી રહી ભૂતકાળમાં બી ઊભી રહી છે અને હાલ બી ઊભી રહે છે. તો સરકાર આમાં સંસ્થાઓની મદદ કરે છે કે સરકારનો આમાં કોઈ રોલ નથી હોતો? સરકાર જે તે સરકારને સંસ્થાઓને મદદ કરતી હોય છે અને સંસ્થા ચલાવવી અને સમાજનું કોઈ પણ સમાજની સંસ્થા હોય તો એ ક્યાંક ને ક્યાંક એમને સરકારની જોડે કંઈ કામ પડતું હોય તો સરકાર સાથે લાઇઝનિંગ કરતા હોય છે. અને સરકાર બી આની અંદર જે પણ સરકાર હોય, એમ જો મેં આપને વાત કરી એમ કે છેલ્લા 50-60 વર્ષથી પાટીદારોની સંસ્થાઓ કામ કરી રહી છે, તો દરેક વખતે અલગ અલગ સરકારના અલગ અલગ મુખ્યમંત્રી કે જે તે વખતના મંત્રીઓ હતા એમણે પાટીદાર સમાજને ઘણો સહયોગ કર્યો છે અને અત્યારે બી દરેક સંસ્થાઓને સહયોગ કરી રહી છે. પણ ખાલી દુઃખની એ વાત હોય છે કે સંસ્થાઓની અંદર જે અમુક એવા પોલિટિકલ લોકો ઘૂસી ગયા અને એ લોકો જ્યારે સંસ્થાનું નામ રાજકીય ક્ષેત્રે જ્યારે ખરાબ કરતા હોય છે, જેમ કે જ્યારે સમાજનું કોઈ ચિંતન કરવાની કે સમાજનો કોઈ પ્રશ્ન આવે ત્યારે આવા લોકો સંસ્થા કે સમાજ સાથે ઊભા નહીં રહેતા અને રાજકારણ રાજકીય લોકો સાથે ઊભા રહે અને સમાજને જ્યારે ન્યાય કે એને જ્યારે વજન આપવું હોય ત્યારે નહીં આપતા ને એના લીધે જ એવા અમુક 2-5% લોકોના લીધે સંસ્થાઓ બદનામ થાય છે. બાકી સંસ્થાઓ ખરેખર કાર્ય કરી રહી છે. સમાજમાં સંસ્થાની વાત કરીએ તો સરદારધામ હોય, ઉમિયાધામ હોય કે ખોડલધામ હોય, આના રોલ મોડલ છે અન્ય સમાજ માટે કે આ જે સમાજ જે કરી રહ્યું છે એ આપણા સમાજોએ કરવું જોઈએ. હા, પાટીદાર સમાજ એ દરેક સામાજિક સુધારણાના કાર્યક્રમો હોય કે કંઈ પણ એવી સમાજની અંદર જે દૂષણ હોય એને દૂર કરવા માટેની સૌથી પહેલ પાટીદાર સમાજ કરતું હોય છે. કેમ કે પાટીદાર સમાજ એ સાહસિક ને ખંતીલો સમાજ છે. એટલે એ એની પહેલ કરે, એ પોતે સુધારણા લાવે સમાજમાં અને એના લીધે અન્ય સમાજ જે એમને નાનો મોટો સમાજ જે એમને ફોલો કરતો હોય કે એમને અનુસરતો હોય ને એ સમાજને ધ્યાનમાં રાખીને પોતાના સમાજમાં બી એવા ફેરફારો કરતા હોય છે. પાટીદાર સમાજે સૌથી પહેલાં સમજો કે બહુ જ પહેલાં એમણે દીકરીઓને ગામડાઓમાંથી ભણવા માટે પ્રોત્સાહિત કરીને મોકલી. આજે સમજી લો કે એના છેલ્લા 10-1 વર્ષથી હવે દરેક સમાજ પોતાના દીકરીઓને ભણવા મોકલે છે. તો પહેલાં દીકરી એટલે એને ભણાવવા નહીં ને કામકાજ કરાવી સાસરે મોકલી દેવાની પ્રથા ચાલતી હતી. પાટીદાર સમાજે સૌથી પહેલાં એજ્યુકેશનનું મહત્ત્વ સમજ્યું અને એના લીધે આજે દરેક સમાજની દીકરીઓ આજે ભણવા જાય છે અને એ પોતે કલમ ઉઠાવતી થઈ છે. તો એના સિવાય પાટીદાર સમાજની અંદર જે લગ્ન પ્રસંગ આ તે છે એની અંદર જે સામાન્ય પરિવારો કે નાના મોટા મધ્યમ પરિવારોને જે બર્ડન પડતું હતું એના માટે બી ઘણા સુધારણાઓ કરેલા છે અને એના લીધે ઘણા પરિવારોને લાભ બી થયા છે અને એ વસ્તુ બી આજે દરેક સમાજ ફોલો કરી રહ્યો છે.
એટલે સમાજ એક દર્પણ કહેવાય. કોઈ પણ માણસ કે વસ્તુ સમાજને સમજવો હોય તો એના એવું એક કે બે વ્યક્તિએ સમાજ નહીં હોતા. એ પાટીદાર સમાજને સમજવો હોય તો પાટીદારોની સંસ્થાઓ સિવાય સામાજિક આગેવાનો ગણો કે નાના મોટા કાર્યકર્તા ગામડાઓની અંદર જે કાર્ય કરી રહ્યા છે એવા તમામ લોકોને આપ બેસો સમજો ત્યાર ખબર પડે કે પાટીદાર સમાજ શું છે. અત્યારે વિદેશોમાં સૌથી વધારે પાટીદાર યુવાનો અભ્યાસ કરી રહ્યા છે. ઘણા ગામના કચ્છનું એક ગામ છે એનું પણ એક રોલ મોડલ છે કે ભાઈ ત્યાંથી કમાઈને ગામમાં ને સમૃદ્ધ બનાવીને આજે કચ્છમાં એક ગામ એ રોલ મોડલ બન્યું છે. પણ બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે પાટીદાર સમાજના યુવાનોમાં છોકરીઓ મળતી નથી એટલા એના કારણે વિદેશમાં જાય છે. શું આ સાચું છે? જો સમાજમાં દીકરીઓની અછત છે એ વાત સાચી છે. અને આજકાલ જે છેલ્લા 15 વર્ષથી ટ્રેન્ડ આવ્યો છે કે એક કોઈ પણ પાટીદાર પરિવાર હોય કે કોઈ પણ સમાજના પરિવારો હોય તો એક જ દીકરો કે એક દીકરી, બસ એના પછી જે કહેવાય ને કે કમસે કમ બે બાળક હોવા જોઈએ. એની જગ્યાએ એક જ બાળકની જે સિસ્ટમ થઈ છે એના લીધે દીકરીઓ તો એમ બી અછત હતી જ પહેલાં અને હવે બી અછત સર્જાઈ રહી છે. પણ સ્પેશિયલ લગ્ન કરવા માટે કોઈ ફોરેન નહીં જતું. ફોરેન કોણ જાય છે કે જેને પોતાની કહેવાય ને પ્રોગ્રેસ જોઈતી હોય એ લોકો ફોરેન જતા હોય છે અને ત્યાં ભણવા માટે જાય, ધંધો કરવા માટે જાય. અને પાટીદાર સમાજ એ એવો સમાજ છે કે જે આજથી 50 વર્ષ પહેલાં ફોરેન જતો રહ્યો. હા, ખરું. ગુજરાતની અંદર અગર કોઈ સમાજે સાહસિક પગલાં લીધા હોય કોઈ પણ ક્ષેત્રમાં તો એ પાટીદાર સમાજે લીધેલ છે. ખરું. અને એના પછી હવે દરેક સમાજ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પાટીદાર સમાજ જે ગુજરાતનો, હું તમને કડવા, લેવા, કાછિયા, આંજણા, પટેલની વાત કરું તો સૌથી વધુ ગુજરાતમાંથી ફોરેન ગયા, મુંબઈ ગયા, બેંગ્લોર ગયા, કર્ણાટક ગયા, આંધ્ર ગયા. બરોબર. તમે જ્યાં કોઈ નહોતું વિચારતું એવી જગ્યાએ પાટીદારો ગયા છે. તો ક્યારે ગયા હશે? પહેલા રોજગારી માટે જાય છે કે અભ્યાસ માટે જાય છે? જો આખો પરિવાર ત્યારે જ જતો હોય જ્યારે રોજગારીની જરૂરિયાત ઊભી થાય. અને અભ્યાસ માટે જો બાળકોને મોકલતા હોય તો એનો મતલબ એ છે કે જે પરિવારને એટલું એનામાં એટલી નોલેજ છે કે દીકરા કે દીકરીને બહાર ભણવા મોકલવાથી એ લોકોની પ્રોગ્રેસ થશે. એટલે આ જે સમજ છે ને એ હું તો એવું ઈચ્છું છું કે ગુજરાતના તમામ સમાજની અંદર આ સમજ આવી જોઈએ. કેમ કે જો ગુજરાતના તમામ દીકરા દીકરીઓ કે પરિવારો જો શિક્ષિત થશે ને તો એમના શિક્ષિત થયા પછી એ કોઈ ક્ષેત્રમાં પાછા નહીં પડે, એમને કોઈ મૂર્ખ નહીં બનાવી શકે, કોઈ રાજકીય પાર્ટીઓ એમના દબાઈ નહીં શકે, કોઈ અધિકારી રાજ એમના નહીં દબાઈ શકે અને એમનો અવાજ નીકળશે અને પોતાના જે ડિસિઝન લઈ શકશે. ગુજરાત રાજ્ય માટે જે સારા ડિસિઝન લેવાના હશે એ તમામ ડિસિઝનો લઈ શકશે. એ લોકો પોતે બી કંઈ ખોટું થતું હોય તો એના વિરુદ્ધમાં પોતે કલમ બી ઉઠાવી શકશે અને બોલી શકશે. પણ ક્યારે? જો એ ભણશે ત્યારે. એટલે એજ્યુકેશન એ ખરેખર એક પિલ્લર છે અને એના માટે ખરેખર ગુજરાતના તમામ લોકોએ જે આપણે ભણવું જોઈએ અને બાળકોને ભણાવવા જોઈએ એ ખરેખર હોવું જ જોઈએ. અનામત આંદોલનની વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન જે થયું એના કારણે ભાજપ બેકફૂટમાં આવી ગયેલું, સરકાર પડુમાં હતી અને સંભળી ગઈ. પાટીદાર સમાજના જે આંદોલનથી નચિકેત પટેલમાં શું ફરક પડ્યો? નચિકેત પટેલે શું શીખ્યું? પાટીદાર સમાજનું જે આંદોલન થયું એનાથી સમાજને જે મધ્યમ વર્ગ હતો, જેને સરકારી નોકરીઓ જોઈતી હતી કે જેને સમાજની મેઇન સ્ટ્રીમમાં આવતું, એ લોકોને EWSના આધારે ઘણો ફાયદો થયો. એના સિવાય બી ઘણી એવી યોજનાઓ સરકારે જે બિન અનામત વર્ગ આયોગ બનાવીને જે લાભ આપ્યા છે એના લીધે ઘણો લાભ થયો છે, સમાજને ઘણો લાભ થયો છે. પણ ક્યાંક દુઃખની વાત એ છે કે સમાજના જે અમારા આગેવાનો ગણો કે એમણે જે અમુક સમાજ સાથે સોદા કર્યા અને પોતે જે સમાજને 10-15 વર્ષ જે બેકફૂટ ઉપર લાવ્યા એના લીધે આજ સમાજ ઘણું ભોગવી રહ્યો છે. ને એના લીધે જ કદાચ આપ માનશો કે નહીં માનો, આજે અમરેલીની ઘટના 10 વર્ષ પછી જે પાટીદારો એવા વહેમમાં હતા કે અમે ખૂબ જ એકતા કરી દીધી છે, અમે બધી જગ્યાએ અમારો દબદબો થઈ ગયો છે, પણ આજ ખરેખર એ અગ્નિ પરીક્ષા સમાન આ કિસ્સો છે અમરેલીનો. અને એની અંદર સમાજને સમજવાની અને શીખવાની હવે ખાસ જરૂર છે કે 2015માં ધોકા મારનાર એ પોલીસ, જે ગુજરાતની પોલીસે ધોકા માર્યા ઘરમાં ઘૂસી
એ પાટીદારો નહોતા. એ ગુજરાતની પોલીસમાં પાટીદાર નહોતા. તો 10 વર્ષની અંદર એટલા પાટીદારોની ભરતી કરાઈ કે કાલ ઉઠીને જ્યારે પાટીદાર સમાજનો મધ્યમ વર્ગ કે આવો નાનો મોટો કોઈ પરિવાર જેના ઉપર આવો કોઈ અત્યાચાર સિસ્ટમના આધારે થતો હોય ત્યારે એ સમાજ રૂપી એ અધિકારીઓ એમને પક્ષ લેશે ને બચાવશે. પણ જે અમરેલીની ઘટના થઈ એની અંદર આપ જોઈ શકશો કે 4 પાટીદાર અધિકારીઓ આ સ્કેન્ડલમાં હતા જેમને અત્યાચાર દીકરી ઉપર કર્યો. ટોટલ 17 પોલીસવાળા છે, એમાં 4 તો પાટીદાર છે. તો આ સમાજ માટે એક અગ્નિ પરીક્ષા કે લેબોરેટરી જેવો એક કિસ્સો છે કે ભાઈ આટલી 10 વર્ષથી આટલી મહેનત કર્યા પછી પણ જો પટેલોના ધોકા ખાવા હોય તો પછી પેલા નોન પાટીદાર જે ગુજરાત પોલીસની અંદર કાસ્ટિઝમ કરીને ધોકા મારતા હતા એ શું ખોટા? આ સમાજને મારો પ્રશ્ન છે કે 10 વર્ષે બી આપણે ક્યાં છીએ? પાટીદાર સમાજ કેવો છે એ મોટો પ્રશ્ન નહીં. પાટીદાર સમાજ ખરેખર અત્યારે ક્યાં છે એ બહુ જ મોટો પ્રશ્ન છે. પણ આમાંથી ગુજરાતે તો જોયું જ છે કે ભાઈ જે રીતે પાયલબેનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એ રીતે આખું ગુજરાતમાં પડઘા પણ પડ્યા. જે પરેશ ધાનાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, લોકો સામે પણ આવ્યા. પણ આમાં એવું કહેવાય કે જે સંસ્થાઓ છે તમારી આટલી બધી, એ સંસ્થાઓમાંથી પણ લોકો જે પાટીદાર અનામત આંદોલન વખતે દેખાતા હતા એ દેખાયા જ નથી. જો સંસ્થાઓનું શું કામ છે તમે સમજો. સંસ્થા એ સિસ્ટમ નથી. સંસ્થા એ સમાજની સિસ્ટમ છે. હા, આજે સમાજમાંથી સંસ્થા દ્વારા રાજકીય આગેવાનો ઊભા કરવામાં આવે, અધિકારીઓ ઊભા કરવામાં આવે, ડૉક્ટરો ઊભા કરવામાં આવે. મૂળ એજ્યુકેશનની જે લાઇનથી સરકારની સિસ્ટમમાં કે બિન સરકારની સિસ્ટમમાં જે લાભ થતો હોય એ બધો લાભ અને એ બધી સિસ્ટમ ઊભી કરવામાં સામાજિક સંસ્થાઓનો રોલ હોય. હવે જ્યારે એ સંસ્થામાં ભણીને પાટીદાર સમાજનો કોઈ પણ અધિકારી કે રાજકીય માણસ એ સંસ્થાનો લાભ લઈ પોતાના જ્યારે હોદ્દા ઉપર આવે ત્યારે જો એ સમાજના કોઈ આવા મધ્યમ વર્ગના કે કોઈ અત્યાચારવાળા કોઈ કિસ્સામાં જો એ ખરેખર સંસ્થાએ એને ત્યાં શું કરવા લાયા હોય, સંસ્થાએ એને ત્યાં એટલા માટે લાયા હોય કે ત્યાં આગળ એ સિસ્ટમમાં હશે તો એના ટેબલ ઉપર કદાચ 50-100 એવા કિસ્સા આવતા હશે જેમાં 4-5 એવા પાટીદાર બી હશે, એમને એ ન્યાય ના અપાઈ શકતો. બરોબર? તો એ સંસ્થાનો વાંક નથી, એ અધિકારીઓનો વાંક છે, એ રાજકીય લોકોનો વાંક. પણ સામાજિક ધોરણે એવું પણ કહેવાય કે જે રીતે સમાજ એક થયો તો કડવા અને લેઉવા પાટીદારો જે અલગ હતા એ હાર્દિક પટેલના કારણે અથવા પાટીદાર સમાજના જે આંદોલનના કારણે ભેગા થયા અને એના પછી જે આ મુદ્દો બન્યો એના પછી સમાજ ભેગો છે કે નથી? જો સમાજ તો ભેગો જ છે. હા, બરોબર. હાર્દિક પટેલને બી નાક દબાવીને ત્યારે મોં ખોલ્યું છે. એ બી કંઈ બોલતા નહોતા આની અંદર. બરોબર. એટલે વાત એવી છે કે સમાજનો મેં આપણે કહ્યું સમાજનો ઉપયોગ કરીને ધારાસભ્ય બને, કોર્પોરેટર બને, પીએસઆઈ બને, પીઆઈ બને કે ક્લાસ 1, 2, 3 કોઈ પણ અધિકારી બને, પણ જ્યારે સમાજનો લાભ લે, સમાજનો ઉપયોગ કરી એ જે ટેબલ ઉપર બેઠા છે ત્યાંથી જો સમાજને ન્યાય ના અપાઈ શકે એમાં સંસ્થા શું કરી શકે? બરોબર. સંસ્થા તમને બનાવે છે તો એમની પોતાની નૈતિક જવાબદારી આવે કે સમાજ માટે એમને કંઈક કરી છૂટવું પડે. પણ જો એ સિસ્ટમની અંદર જઈને પછી એવાએ જો સમજો કે સમાજવાદ મૂકીને એ પછી ભાજપની ભાષા બોલવા માંડે કે કોઈ પણ રાજકીય ભાષા બોલે, સમાજને લાભ ના અપાઈ શકે તો એની અંદર કોઈ પણ સંસ્થા કે હું બી સમજી લો કે લોકોની મદદ કરું છું તો મારો ધ્યેય શું છે કે લોકોની મદદ કરીને લોકો સમાજની મદદ કરે. તો સંસ્થાઓ મોટી નથી, સરકાર મોટી છે. જ્યારે સંસ્થાઓ એ એવી વસ્તુ છે કે સંસ્થા એ સમાજની સંસ્થા છે. હા, એ જ સરકાર એ ગુજરાત સરકાર છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ગુજરાત સરકારની સંસ્થાની તુલના જ કરવી યોગ્ય નથી. કારણ કે સંસ્થાની અંદર પાટીદારો એ હંમેશા સંસ્થાને પોતાના આસ્થાના કેન્દ્ર તરીકે રાખેલ છે. અને ખોડલધામ ગણો કે ઉમિયાધામ ગણો, હજારો લોકો આ સંસ્થાઓમાંથી પાસ થઈને આગળ આવ્યા છે. ખરું. હવે એ લોકો ઉપર આશા હોય કે ભાઈ તમે સમાજમાં હોય તો તમે ન્યાય અપાવજો. બરોબર. કે તમે અન્યાય થતા રોકજો. એ લોકો ના રોકે અને એ લોકો જ અન્યાય કરે તો એમાં એ કઈ એકતા થઈ કહો? ખરું. પરંતુ સમાજના જે બંધારણ તમે કે જુદા જુદા સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, દરેકે વોટ આપીને સરકારને લાવ્યા હોય. પણ જ્યારે એ જ રીતે સરકાર જો સમાજ ઉપર દબાણ કરતી હોય તો શું સમાજ એક સરકાર ના કહેવાય? જો પાટીદારોનો ઇતિહાસ એ પાટીદારોનો ઇતિહાસ
અને સરદાર સાહેબનું નામ ભૂંસવા માટે બરોબર નરેન્દ્ર મોદી અને અમિત શાહ એડી ચોટનું દબાણ કરી રહ્યા છે અને એટલા પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, તમે જુઓ, સૌથી પહેલાં એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. બરોબર બરોબર. એના પછી એરપોર્ટનું નામ બદલીને એમને અદાણી એરપોર્ટ કર્યું. પાછો વિરોધ થયો એટલે પાછું એમને ઊભું કર્યું. એના પછી અત્યારે હાલમાં તમે જુઓ તો કરમસદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે એના આણંદ નગરપાલિકામાં એમને સમાવેશ કરી ગમે તેમ કરીને કરમસદ જે સરદાર સાહેબના નામે ઓળખાય છે એ ભવિષ્યમાં ભૂસવાનો પ્રયત્ન કર્યો. બરોબર. અને હાલ એનો જ વિરોધ ચાલુ છે. બરોબર બરોબર. તો સરદાર સાહેબનું જે વર્ચસ્વ ને જે એમનું કહેવાય ને એમની પ્રેસ્ટીજ એને ભૂસવાનો આ બંને પ્રયત્ન કરી રહ્યા છે. પણ અને પાટીદારોએ જાગવું જ પડશે. પાટીદારોને પતાવવા માટે બી આ પાટીદારો 2015માં જાગ્યા. નહીં તો અત્યારે તમે જે આપણે વાત કરીએ છીએ અમરેલીની પાયલબેન ગોટી જેના ઉપર અત્યાચાર થયો અને આજે અમે લોકો આટલું બોલી રહ્યા છીએ. તમે કહ્યું એમ ગુજરાતની પ્રજા રોડ ઉપર આવી, ગુજરાતની પ્રજા સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો અને એને ન્યાય મળી રહ્યો છે. બરોબર. સમજો, હજુ પૂરો ન્યાય નહીં મળ્યો, પણ જે આજે 40-50% બી એ પ્રોસેસમાંથી જે ન્યાય મળી રહ્યો છે એ એટલા માટે મળી રહ્યો છે કે પાટીદારો 2015માં જાગ્યા હતા. અને જો 2015માં ના જાગ્યા હોત તો સાહેબ અત્યારે 2025માં ખાલી એક પાયલબેન ગોટી નહીં, એવા બીજા હજારો કિસ્સા બનત અને પાટીદાર સમાજ ઉપર દમન કરવાનું કામ ચાલુ જ રહે. એટલે આ સમાજને મારી અપીલ છે કે કોઈ પણ પક્ષમાં હોય કે ગમે તેવી રાજકીય પ્રવૃત્તિ કરતા હોય, સમાજની વાત આવે ને ત્યારે તમે જો સમાજને પ્રાથમિકતા નહીં આપો ને તો આ સમાજ ક્યારેય તમને માફ નહીં કરે. અને આ સમાજ એ આવા જે ફર્સ્ટ લાઈનમાં જે બેઠેલા જે આગેવાનો છે એ કોઈ પણ હોય, સમજો કે સરકારી અધિકારીઓ હોય, પોલિટિશિયન હોય, સમાજ સેવાના સંસ્થાઓવાળા વેપારીઓ હોય, આ બધાના ભરોસે સમાજનો નાનો વર્ગ બેઠો હોય. અને જો એમના પ્રશ્નો માટે ક્યારે આ બધા જો ક્યારે એમના માટે બોલશે નહીં ને તો આવનારા સમયમાં જે સમાજનો નાનો વર્ગ ખરો ને એ પાટીદાર હોવાનું ગર્વ બી નહીં લે. તમે કહ્યું હમણાં કે સરદાર વલ્લભભાઈ નું જે સ્ટેડિયમ હતું એનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના પણ કેવડિયામાં જ સરદાર સાહેબની મોટી પ્રતિમા છે. હા, એટલે એમણે એવું પ્રયત્ન કર્યો. એમનો પ્રયત્ન એવો છે કે સરદાર તો સરદાર જે કોંગ્રેસે જે વસ્તુ આપી છે સરદારના નામે એ બધી વસ્તુ મિટાઈને સરદાર એ નરેન્દ્ર મોદીના નામથી ઓળખાવા જોઈએ. ઓકે. એમણે કરમસદને જે રાષ્ટ્રીય દરજ્જો આપવાની જગ્યાએ આણંદમાં ભેળવી દીધું. અને આજે ઇતિહાસ ફરીથી લખાશે 25, 30, 40, 50 વર્ષ પછી. તો એમનું એવો હેતુ છે કે સરદાર કયા, ગુજરાતના કયા સરદાર, તો કેવડિયા કોલોનીમાં જે કેવડિયામાં જે બનાવ્યા છે 182 મીટરની પ્રતિમા સરદાર સાહેબની, મોદી સાહેબે બનાવેલા સરદાર, એમને એવું જ પ્રસ્થાપિત કરવું છે. એમને સરદાર સાહેબને નામ ભૂસીને પોતાનું નામ એમાં જોઈન કરવું છે. આજે અમિત શાહ હોય તો અમિત શાહ પોતે સરદાર સાહેબ સાથે પોતાની તુલના કરે છે. અરે ભાઈ, ક્યાં સરદાર સાહેબ ભારતના પ્રથમ ગૃહ રાજ્યમંત્રી અને પોતે કહેવાય ને કે અખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરુષ, અને એમની સાથે સરખામણી કરે છે અમિત શાહ. હવે અત્યારના ગૃહમંત્રી છે ને, એટલે અત્યારના ગૃહમંત્રી છે. તો સરદાર સાહેબે તો એમના દીકરાને એમ કીધું હતું કે દિલ્હીમાં કોઈ દિવસ આવવું નહીં અને મારા નામે ક્યાંય નોકરી કે કામ ધંધો માગવો નહીં. અને અમિતભાઈને પોતાના છોકરાને એમને અત્યારે BCCI નો ચેરમેન બનાવ્યો છે. કઈ રીતે તુલના થાય કહો? તુલના કરવી હોય તો એવા આદર્શો બી હોવા જોઈએ ને. તો એમને તુલના નહીં કરવી, એમને પોતે બતાવવું છે કે સરદાર સાહેબ ને હું હવે એ હું પણ જે છે ને એના લીધે સરદાર સાહેબ બહુ નડી રહ્યા છે. એવું એકલા સરદાર સાહેબ બી નહીં નડી રહ્યા. હમણાં દલિતો ઉપર બી એમણે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી. એક જાતનો એક પ્રયોગ જ હતો, પણ દલિતોએ વિરોધ કર્યો. કેટલો કર્યો, શું કર્યો એ ચેક જ કરતા હતા. ગમે તેમ કરીને એમને સ્વાતંત્ર્ય આઝાદ જે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ મિટાઈને અને પોતાનો ઇતિહાસ પ્રસ્થાપિત કરવો છે. આ એમની મોડસ ઓપરેન્ડી છે. તો આમાં પાટીદાર સમાજના જે લોકો છે એમાં ઘણા બધા લોકો અત્યારે ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, આપમાં છે.
તમે પણ એક પાર્ટી સાથે જોડાયેલા છો કોંગ્રેસમાં, તો તમે કદી આમ રાજનીતિમાં આવવાનો પ્રયત્ન નહીં કર્યો? હું 2015માં જે પાટીદારો પર અત્યાચાર થયો, હા, અને એના પછી 2017માં કોંગ્રેસ પાર્ટીને જોઈન કરી, ભાજપના વિરોધમાં જોઈન કરી, અને ત્યારથી હજુ સુધી હું ભાજપના વિરોધમાં જ છું. ત્યાં સુધી 14 પાટીદારોને જે ગોળી મારી શહીદ કર્યા છે એમના ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મારી એ લડત ચાલુ છે. બરોબર. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની આ લડાઈ ચાલુ છે. અને પાટીદાર સમાજ આ 10 વર્ષ પછી અત્યારે જે પ્રયોગશાળામાં જે પ્રયોગ થયો એના પછી અમે હવે આગામી સમયમાં સમાજને ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે જઈને સમાજને અમે જાગૃત કરશું અને એકતા લાવીશું. અને અમારા જે સરદાર સાહેબના જે વિચારો છે એ વિચારોને ઘેર ઘેર અમે મૂકવાના છીએ. બરોબર. અમે આ પાયલબેનને ન્યાય મળી જાય પછી અમે રોકાવાના નથી. પાયલબેનને ન્યાય અપાઈ ગુજરાતના ઘેર ઘેર અમે જઈશું, પાટીદારના ઘેર ઘેર જઈને અમે એકતા લાવીશું. અને એ અમારા પ્રયત્નો અને અમારી જે કાર્યક્રમો છે એ સત્તાવાર રીતે ધીમે ધીમે જાહેર કરતા રહીશું. પણ આમાં એવું નથી લાગતું કે તમારા મિત્રો જે છે પોલિટિકલ પાર્ટીમાં જોડાયેલા છે, ધારાસભ્ય પણ બની ચૂક્યા છે, તો તમારે પણ એ તરફ જવું જોઈએ? જો ધારાસભ્ય બનવું એ મોટી વાત નહીં. ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે. તમે કોઈ પણ માણસને પૂછો ને 10-15 સિવાય કોઈના નામ યાદ નહીં હોય. કહેવાનો મતલબ ધારાસભ્ય બનવું મોટી વાત નહીં. તમે સમાજ માટે શું કર્યું, તમે પ્રજા માટે શું કર્યું. તો તમે ધારાસભ્ય નહીં હોય અને તમે સમાજ માટે કે પ્રજા માટે તમે કામ કર્યું હશે તો પણ તમારી નામના થશે. અત્યારે હાર્દિક પટેલ વિરમગામમાં સારું કામ કરી રહ્યા છે. ધારાસભ્ય બન્યા પછી એમને ઘણા બધા જે ગ્રાન્ટ હતી એ અપાઈ છે અને ઘણા બધા સારા કામ થઈ રહ્યા છે. તમે વિરમગામમાં આટો માર્યો? ના. તમે સોશિયલ મીડિયામાં જોયું? હા. તમે જાઓ વિરમગામ. બરોબર. 40 વર્ષ પહેલા વિરમગામ જે પરિસ્થિતિમાં હતું ને એ જ પરિસ્થિતિમાં અત્યારે છે. ઓકે. હું 4 દિવસ પહેલા જઈને આવ્યો છું. બરોબર. ત્યાંના લોકો સાથે સંવાદ કર્યો, કોઈ બદલાવ નહીં આવ્યો. માત્ર સોશિયલ મીડિયામાં જાહેરાતો કરવાની, મોટું મોટું બોલવાનું, બસ એ જ આવડે છે. અને આજનું નહીં, એ 2015થી આવડે છે. ઓકે. જ્યારે ગ્રાઉન્ડ ઉપર શું શું વિકાસ થયો એ જોવું હોય તો તમારે ત્યાં રૂબરૂ જવું પડે. તમારે મને પ્રશ્ન કર્યો એનાથી વિશેષ તમારે ત્યાં રૂબરૂ જઈને જોવું પડે કે ખરેખર વિકાસ જે કહે છે એ કઈ રીતનો વિકાસ થયો છે. બરોબર. નાના રોડ બનાવવાના હોય ને તો એના માટે ધારાસભ્યની જરૂર નહીં ભાઈ. પંચાયતનો સામાન્ય સરપંચ હોય ને એ બી ગ્રાન્ટ અપાઈને રોડ બનાવી દે છે. બરોબર. તો ધારાસભ્ય તરીકે તમારે શું શું પ્રજાના કામ કરવા જોઈએ અને કેવા કરવા જોઈએ એ વસ્તુ તો તમારે રૂબરૂ યા જઈને વિકાસ જોવો પડે, ત્યાર ખબર પડે. તો સોશિયલ મીડિયામાં જે છે એ માત્ર દેખાડો છે. સોશિયલ મીડિયામાં ખાલી આટલી ગ્રાન્ટ લાયા, આ કર્યું તે કર્યું, ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો, શું કર્યો, ક્યાં કોઈ જોવા ગયું? પહેલાં જુઓ. અહીંયા આપણે અમદાવાદની અંદર કેટલાય ધારાસભ્યોએ ગ્રાન્ટો લેવડાવીને પોતે ખિસ્સા ભરી રાખ્યા છે. કોઈ દેશ પ્રજા માટે ઉપયોગ જ નહીં થયો. કોર્પોરેટરો ગ્રાન્ટો વાપરી નાખે છે, કોર્પોરેટરો ગ્રાન્ટો વાપરી નાખે છે, પ્રજાને લાભ નહીં મળતો. તમે એ જોવા જાઓ, ખરેખર ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે બધા. બરોબર. ધારાસભ્યો કોર્પોરેટરોનો જે ગ્રાન્ટો મળે છે એનો ખરા અર્થમાં જો પ્રજા માટે ઉપયોગ કરતા હોય તો આ દર વર્ષે ચોમાસું આવવાનું રોડ તૂટી જાય બને? કદી ના બને. તો ગુજરાતમાં તમે કીધું કે ભ્રષ્ટાચાર થાય છે, તો સારા રાજનેતાઓની જરૂર હોય ને જે ભ્રષ્ટાચાર રોકી શકે અને જે પૈસો હોય સરકારનો એ સારા કામમાં વપરાય. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 25 વર્ષથી જે રાજ કરી રહ્યું છે એટલે ગુજરાતની જે બ્યુરોક્રેટ્સ ઉપર એ લોકોએ એ રીતનો અધિકાર જમાવી દીધો કે કાયદેસર બ્યુરોક્રેટ્સ એ ભારતીય જનતા પાર્ટીનું ગુલામી જ કરી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રાજ કર્યું અત્યારે હાલ એમને એવો છેલ્લા 25 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષથી તો એવો અહમ આવી ગયો છે કે હવે અમે ક્યાંય જવાના નહીં. એટલે એમને ભ્રષ્ટાચારમાં બેફામ વધારો કરી દીધો. એમને કોઈ બોલવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં. એવી એમને આજે જો કોઈ બોલે તો આપ જાણો છો એ પ્રમાણે એને દબાવવા માટેના કેટલાય પ્રયત્નો કરવામાં આવે, એને ગમે એમ કહીને દબાઈ દેવામાં આવે. એટલે વાત એવી છે કે આ ગુજરાતની પ્રજા, મેં આપને કહ્યું એમ, શિક્ષિત થશે, કલમ ઉઠાવશે
અને બોલતી થશે ને ત્યારે આ ભ્રષ્ટાચારનો અંત આવશે. આમાં પણ વિરોધ પક્ષના મીન્સ કે વિરોધની જે પાર્ટીઓ એનો પણ મહત્વનો ભાગ હોય, પણ એ પણ વિરોધ કરતા દેખાતી નથી. વિરોધ પક્ષમાં હાલ 12 ધારાસભ્ય કોંગ્રેસના છે, 4 આમ આદમી પાર્ટીના. બરોબર. 16 જણા વિરોધ કરી રહ્યા હોય, કરે છે. પણ મેં તમને કહ્યું એમ કે બધું એ લોકોએ દબાઈ એટલું દીધેલું છે ને કે પ્રજા સુધી પહોંચતી નહીં. પ્રજાને બી એવું થઈ ગયું છે કે ભાઈ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે મારા ખીચાના ક્યાં જાય છે. બરોબર. પણ એમને એ નહીં ખબર પડતી કે આ ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે તમારા ખિસ્સાના જ છે, તમારા ટેક્સના છે કે તમારા જ તોડ પાણીના છે. આજ સામાન્ય દાખલો આપું, આજ કોર્પોરેટર હોય તો એ કોર્પોરેશન સાથે સાંઠગાંઠ કરીને કોઈ પણ જગ્યાએ નવું બાંધકામ થતું હોય તો ત્યાં નોટિસ અપાવડાવો. જે તે માણસ, સામાન્ય માણસ સીધો કોર્પોરેટરનો સંપર્ક કરે, કોર્પોરેટર એની અંદર વહીવટ નક્કી કરે અને સાહેબોને બધા ભેગા થઈને વહીવટ લે. મિનિમમ વહીવટ 50,000 જેવો ચાલે છે. બરોબર. 50,000 લાખ મિનિમમ એક સામાન્ય માણસ જોડે એના બાંધકામમાં એક કહેવાય ને કે તોડ પાણી બરોબર લઈ લે. હવે પેલાને એ નહીં ખબર પડતી કે આની અંદર તું ખાલી સાચી રીતે લડીશ ને તો તારી જોડે 5,000 રૂપિયા બી લેવા નહીં આવે. બરોબર. પણ ડરનું એવું સામ્રાજ્ય ઊભું કર્યું છે કે આ લોકો હસતા મોઢે લાખ રૂપિયા આપી દે એટલે એમનો તોડ કરે. અને પાછા જ્યારે વોટ માગવાનો ટાઈમ આવે ને ત્યારે એવા લોકોને પાછા ઊભા કરે, તારું કામ નહોતું કરી દીધું ભાઈ, તાર વોટ આપવો ને અપાવવો જોઈએ. પબ્લિકને ખબર નહીં પડતી કે તારા જ લાખ રૂપિયામાંથી એ લોકો વોટ લે, તારા જો પૈસા લે છે ને વોટે લે છે. આજ એ વસ્તુ સમજવા જેવી છે. પ્રજાએ ખરેખર આ વસ્તુ સમજવા જેવી. પ્રજાને જગાડવા માટે તો લોકો જોઈએ. પ્રજાને જગાડવા માટે અમે કહી રહ્યા છીએ દરેક માધ્યમથી. અમે રોડ ઉપર આવીને કહી રહ્યા છીએ, સોશિયલ મીડિયામાં કહી રહ્યા છીએ, અમે દરેક રીતે કહી રહ્યા છીએ. પણ પ્રજાને સમજવા માટે મેં કહ્યું એમ કે એમનું આઈક્યુ ઉપર લાવવા માટે ભણવું જરૂરી છે. બરોબર. જો એ ભણશે નહીં તો સમજશે નહીં વાતને કે અમે શું કહેવા માંગી રહ્યા છીએ. અને ડરનું એટલું સામ્રાજ્ય ઊભું કર્યું છે કે સામાન્ય પેલો શાકભાજી વાળો હોય એને કઈ લેવા દેવાના હોય તો કે કાલ પોલીસ આવશે. એટલે ભાઈ તારે શું લેવા દેવા? સામાન્ય નાનો વેપારી હોય, બરોબર, જેને કોઈની સાથે લેવા દેવા નહીં, પણ એ ભાજપની વિરુદ્ધ બોલે તો કોઈ કાર્યકર્તા એમ કે એના બીવડાવો તો કાલ ઉઠીને એમ કે હા ભાઈ મને તો બીવડાઈ ગયા, મને ઉપરથી દબાવવામાં આવ્યો. તને કોણ ઉપરથી દબાવશે ભાઈ? બરોબર. તને કોઈ ઓળખતું નહીં, પારખતું નહીં, એને બીક છે CBI ની. આ એક ડરનો જે સામ્રાજ્ય ઊભું કર્યું છે. અને આ તો ભારતની પ્રજા ખરેખર, એમાં યુપી, બિહાર, MP એ ખરેખર હોશિયાર છે કે આ લોકોને 400 પાર લાવતા રોકી. બરોબર. નહીં તો કાયદેસર ભારતની અંદર તમે હિટલરશાહી આવતા વાર ના લાગે. બરોબર. આ જે લોકશાહી બચાવવાનું કામ કર્યું છે ને ઉત્તર પ્રદેશ, એ બહુ સારું કર્યું છે. બાકી ભારતની અંદર લોકશાહીનું પતન થવાની તૈયારી છે. પાટીદાર અનામત આંદોલન વખતે તમારા ઉપર પથ્થરમારો થયેલો, તો એના કારણે તમને કંઈ ડર બર ના લાગ્યો? જો પથ્થરમારો ઇન્દિરા ગાંધીજી ઉપર થયો હતો. બરોબર. ગાંધી પરિવારે ઇન્દિરાજીને ખોયા, રાજીવ ગાંધીજીને ખોયા, તોય રાહુલ ગાંધીજી રોડ ઉપર છે. છેલ્લા 2 વર્ષથી એમને જેટલી યાત્રાઓ કરી છે રોડ ઉપર આવી એટલી કોઈએ નહીં કરી. બરોબર. એટલે ડર નામની વસ્તુ મારામાં છે જ નહીં. બરોબર. પથ્થર મારે, ધોકા મારે, ગાળો દે, કોઈ જ ફરક નહીં પડતો. પણ પ્રજા માટે લડવાનું, પ્રજાની સાથે ઊભું રહેવાનું અને સામે ગમે તેવો હોય એની સામું એનો કોલર પકડવાનો, એ મને સરદાર સાહેબના આદર્શો લાગ્યા. અને હું એટલે જ કામ કરું છું. અને એમના આદર્શોના કારણે જ, અને એ જે મારો ખંતીલો સાહસિક સ્વભાવ છે એના લીધે જ આજે હું કોંગ્રેસમાં અને વિરોધ પક્ષમાં છેલ્લા 10 વર્ષથી બેઠો છું. વાહ. તો સામાન્ય પ્રજાએ ડર દૂર કરવો હોય તો શું કરવું જોઈએ? સામાન્ય પ્રજાનો ડર દૂર થશે. 2025 એ રાજકીય ઉથલપાથલનું વર્ષ છે. ઓકે. બહુ મોટી ઉથલપાથલો હવે થવાની તૈયારીઓ છે, થશે. અને પ્રજા જાગૃત થશે. હવે ગુજરાતની પ્રજા જવાબ આપશે. જે 2017માં જવાબ આપ્યો હતો પણ સહેજ માટે રહી ગયા હતા, એનાથી બી સારો જવાબ હવે આપવાની તૈયારીમાં છે. કેમ કે ઘમંડ તો રાજા રાવણનું નહોતું ટોક્યું, તો આ તો કંઈ નહીં. અને જ્યારે તમે કોઈ પણ એક ગણો ને, ગુજરાતની પ્રજા આમ હોશિયાર છે બધી રીતે છે, પણ જે રાજકીય
જ્યારે પ્રયત્નો આવે ને કે રાજકીય જ્યારે એમને ડિસિઝન લેવાના, એ ડિસિઝન લેવા માટે એમને જે પણ અત્યારે રોકાઈ રહ્યું છે ને એ 2015માં 2025માં એ તમામ બધી બાધાઓ દૂર થશે અને 2025 પછી આજે ગુજરાતનું રાજકારણ એ બદલાવાનું છે. એટલે 2027માં નચિકેત પટેલ ચૂંટણી લડશે? હું ચૂંટણી લડીશ. ઓકે, બરોબર. ગમે ત્યારે લડીશ, આજે નહીં તો કાલે લડીશ, એ વાત ફાઇનલ છે. પણ હું લડીશ, જીતીશ, કોઈ પણ જગ્યાએ આવીશ તો હંમેશા મારા સમાજને પહેલા પ્રાથમિકતા આપીશ. બરોબર. બીજી વાત કે હું દરેક સમાજના આગેવાનો કે દરેક સમાજના લોકોના જે પ્રશ્નો હોય એને હંમેશા વાચા આપીશ. હું મારી પાર્ટીના વિરુદ્ધમાં બી જો કોઈ ડિસિઝન હશે અને મારે એમના વિરુદ્ધમાં બોલવું હશે તો એમને બોલીશ. પણ મને એટલો ખ્યાલ છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર લોકશાહી ચાલે છે. આજે અમારે જો અમારા ધારાસભ્ય કે અમારા પ્રમુખને કંઈ પણ રજૂઆત કરવી હોય તો અમને કોઈ પ્રોટોકોલ નહીં નડતો અને અમારા કહેવાથી વાતને ગંભીરતા લઈને તુરંત એના નિર્ણયો બી થાય છે, જે ભારતીય જનતા પાર્ટીમાં નહીં થતું. બરોબર. જે ગમે તેટલો આ કૌશિક વિકરે અત્યાચાર કર્યો, આપ સૌ જાણો છો ને બધા ધારાસભ્યોને ખબર છે ને બધી પ્રજાને ખબર છે આ ખોટું કર્યું, તોય એમનામાં પ્રોટોકોલના નામે કોઈ બોલતું નથી. જ્યારે કોંગ્રેસની અંદર જો આવું કોઈ કરે તો અમને કોઈ પ્રોટોકોલ કોઈને નડતો નથી. અમે હંમેશા ગુજરાતની પ્રજા માટે બોલવા અને કંઈક કરી છૂટવા માટે તત્પર છીએ. ઓકે, તો આ હતા નચિકેત પટેલ અને એમનું સમગ્ર ઘણું બધું આપણે જાણ્યું. આવા જ પોડકાસ્ટ માટે જોતા રહો ઘણું બધું. થેન્ક યુ.